છોકરા પૈસા નાખી અને ગેમ રમતા હોય એવા માટે ખાસ આ વિડીયો છે, કારણ કે ઘણા બધા છોકરા હજી ગેમિંગ રમે છે અને એને એમ લાલચ રહે છે કે આપણે ગેમિંગમાંથી રૂપિયા બનાવી લઈએ, ઘેરે બેઠા બેઠા રૂપિયા બનાવી લઈએ. હમણાં જ મારે હજી કાલ પ્રોમથી ઘણા બધાના મેસેજ આવતા જ હોય છે. આપણે જે દીના ગેમિંગના વિડીયો બનાવીએ ગેમિંગની અપોઝિટના, તે દીના ઘણા બધા છોકરાઓના મેસેજ આવતા હોય છે. એમાં એક કાલ છોકરાનો મેસેજ આવ્યો તો એવું લાગ્યું કે એ તમારી હારે પણ શેર કરો અનુભવ. તો મિત્રો કાંઈક ઉડાડવાની ગેમ આવે છે, એક્ઝામ્પલ લઈ લ્યો કે છકલી ઉડાડવાની ગેમ છે. તો એમાં એના આખા 6 મહિનાની અંદર એપ્રોક્સલી 8 લાખ રૂપિયા ગુમાવ્યા છે. હવે 8 લાખ રૂપિયા કઈ રીતે ગુમાવ્યા એ પણ મેં એને પૂછ્યું. તો એ કે મેં પહેલાં તો થોડા મળતા હતા, પછી જતા હતા, એ બધાએ ગયા ને એની રિકવરીની લાલચમાં એની 8 લાખ રૂપિયા ગુમાવ્યા છે. પણ એ કે તમારો વિડીયો જોયો તો હવે ખબર પડી કે આમાં પૈસા નથી એમ. તો એ મિત્રો એની 8 લાખ રૂપિયા ગુમાવી દીધા. અને ઘણા બધા મિત્રો તો એવા હોય છે કે 5,000 રૂપિયા ગયા છે તો એ કે 5,000 આપણે પાછા રિકવરી કરી લઈએ પછી નહીં રમીએ. પણ એવા જ ચક્કરમાં ઝાઝા રૂપિયા વહી જાય છે. તો હજી કાલ પ્રોમદીની જ વાત છે, કંઈક છકલી ઉડાડવાની ગેમ આવે છે, XYZ આપણે નામ એનું લઈએ. તો એમાં 8 લાખ રૂપિયા કોઈ જુવાનિયાના વયા ગયા છે 6 મહિનાની અંદર. તો મિત્રો 100% આવી કોઈ ગેમ હોય એમાં તમે એમનો સમજતા કે હું ટેલેન્ટેડ છું તો હું એમાં રૂપિયા કમાઈ લઈ, કારણ કે આ બધી આવી વસ્તુમાં તમને લાલચ જ મળશે, રૂપિયા તો નહીં જ મળે મિત્રો.